તરાલ વાદાભાઈ દેવાભાઈ, તરાલ વાદાભાઈ દેવાભાઈ, ગામ જામરો, તાલુકો દોતા, જિલ્લો બનાસકાંઠા. મારો છોકરો ચેતનભાઈ વાદાભાઈ, ગામ જામરો, તાલુકો દોતા, જિલ્લો બનાસકાંઠા. પછી શું કરે છે છોકરો તમારો? મારો ચેતન હાલ વિડીયો કોલ કરતા હતા, એમ કરતાં કરતાં અત્યારે ફેમસ થયો તે ઝીણા ઝીણા ઘૂઘરા વગેરે છે. તો મહેરબાની કરી અને મારે ચેતન હામું જોજો. બીજું તો તમને શું કહું, પણ અમોહર ગરીબો હરણ જોજો અને થોડું થોડું સાથ આપતા રહેજો. શું કરો છો તમે? હાલ ખેતીવાડી કરીએ છીએ, બીજું અમુક કરી શકતા નથી. પણ તો બેઠું ધંધો કરે, ટામેટી વાવીએ, મરચી વાવીએ ને ઘઉં વાવીએ, એટલે અમારું પેટ ગુજારો થતો. પણ આ ચેતનભાઈએ અમને જાગતા કર્યા હે, તેવા જાગતા કરજો તો તમારું સારું થાય અને મારા છોકરાને ધીરે ધીરે ઊંચો લાવજો. સ્ટેજ ઉપર નાચવા ગયો તો કેવું લાગ્યું? સ્ટેજ ઉપર નાચવા ગયો તો જબરો નાચ્યો અને આખા ગુજરાત તો આપણ દોતા તાલુકાનું નામ વધાર્યું હોય, દોતા તાલુકાનું વધાર્યું એવું જિલ્લાનું વધાર્યું. એટલે થોડું થોડું આખા આપણ રાજ્યમાં નામ વધારે એ તો બહુ સારું. આગળ શું બનાવ્યું છે? આગળ કંઈક કલાકાર બનતો હે તો કલાકાર બની ગયો હોત તો મારે જીવ આત્માને શાંતિ થોત કે મારો બેટો થોડું થોડું કબડો છે તો બાપ કરજો. મારું નામ તરાલ મુકેશભાઈ ધર્માભાઈ છે. અમે દાંતા તાલુકાના છીએ, આદિવાસી. અને સોશિયલ મીડિયામાં જ્યારે અમે ઇન્સ્ટાગ્રામ જોયું ત્યારે બધા રીલ બનાવતા હતા. એટલે મેં પણ વિચાર્યું હતું કે ચેતનભાઈને એક રીલ બનાવી દઉં એમ. એ માટે મેં પણ ચેતનભાઈને રીલ બનાવવાનું સ્ટાર્ટિંગ કરી દીધું. છેલ્લા 2 વર્ષથી મહેનત ચાલુ કરેલી હતી. અને જેમ જેમ વિડીયો બનાવતો રહ્યો તેમ ચેતનભાઈને લોકો સપોર્ટ કરતા રહ્યા અને એમના ફોલોવર્સ પણ વધવા લાગ્યા. એટલે મને પણ લાગ્યું કે આ છોકરો આગળ જશે, એટલા માટે મેં પણ વિડીયો બનાવવાના ચાલુ કરી દીધા. એટલે એમના વિડીયો સારા ચાલતા હતા, બધા સપોર્ટ કરતા હતા અને સારી મહેનત પણ મેં પણ કરી હતી. અને અલગ અલગ જગ્યા જઈને તેમના વિડીયો બનાવ્યા હતા. અને અમે વિડીયો બનાવતા બનાવતા થોડા તો આ વિડીયો બનાવતા હતા અને પછી ગબ્બરભાઈનો ફોન આવ્યો હતો કે તમે જાબડીયા આવો. તો ગબ્બરભાઈએ એક રીલ જોઈ હતી ઝીણા ઘૂઘરાવાળી. તો તેમને પણ લાગ્યું હશે કે ચલો આપણે એક સોંગ એને ગવડાવીએ. તો એમને પછી અમને ઇન્સ્ટાગ્રામમાં ફોન કરી અને બોલાવ્યા હતા. તે અમે ત્યાં ગયા હતા અને ત્યાં જઈને અમે પણ ચેતનને, તેમને અર્જુનભાઈ અને ગબ્બર ઠાકોરે બંનેને ફૂલ મહેનત કરાવી હતી. ચેતનભાઈને ખાલી 2 લીટી જ આવડતી હતી. એટલે એમને પણ ફૂલ મહેનત કરી અને ચેતનભાઈને આગળ વધારવાની કોશિશ કરી. એટલે એમને બહુ મહેનત કરી હતી. અને ચેતનભાઈની ઉંમર છે 8મું રનિંગ છે અને 3જા ધોરણમાં ભણે છે પ્રાથમિક શાળા. એના મમ્મી પપ્પા ખેતીવાડી કરે છે અને એમની તરાલ કાળુભાઈ ઉજમાભાઈ, ગામ જામરૂ, તાદાતા, જી બનાસકાંઠા. હું ચેતનના કાકાનો છોકરો છું. ચેતન અમારા કુટુંબી છે. તો જ્યારે ચેતનના કાકાના છોકરાએ ચેતનની રીલ્સ બનાવી અને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી તો લોકો પસંદ કરવા લાગ્યા હતા. તો ચેતનના વિડીયો જેમ જેમ બનાવ્યા તેમ ચેતનની રીલ્સ વાયરલ થવા લાગી. તો ચેતનની રીલ્સ જોઈને ગબ્બરભાઈ ઠાકોર, અર્જુન ઠાકોર જોઈને એનો કોન્ટેક્ટ કર્યો અને ચેતનને તેના ગામ જાબડિયા બોલાવ્યો હતો. ત્યાં ઝીણા ઝીણા ઘૂઘરાવાળી સોંગ તૈયાર કરીને પછી ચેતનનું સોંગ યુટ્યુબમાં અપલોડ કર્યું. તો હાલ પૂરતી ચેતનનું સોંગ 1 મિલિયન થઈ ગયું છે. જેવા 2 સોંગ રિલીઝ કર્યા, એક ગબ્બરભાઈ ઠાકોર ને અર્જુનભાઈ ઠાકોર. બંને ભાઈઓએ ચેતનને ખૂબ સપોર્ટ કર્યો અને 2 સોંગ રિલીઝ કર્યા તો બંને 1 મિલિયન ઉપર થઈ ગયા છે. તો ચેતનના મમ્મી પપ્પા દિવ્યાંગ છે. તો બધા લોકો સપોર્ટ કરો, એમને સાથ સહકાર આપો અને જેમ ગબ્બરભાઈ અને અર્જુનભાઈ સપોર્ટ કરે તેવી જ રીતે બધા લોકો સપોર્ટ કરો. ચેતનના મમ્મી પપ્પા દિવ્યાંગ હોવાથી એ મજૂરી કરી શકે તેમ નથી. એટલે બધા ભાઈઓને નમ્ર વિનંતી કે બધા ભાઈઓ ચેતનને સપોર્ટ કરો.
જેથી કરીને ચેતનની જિંદગી બને અને મજૂરી ના કરે પોતાનું ઘર ગુજરાન ચલાવી શકે તેવી રીતે બધા ભાઈઓને નમ્ર વિનંતી છે કે સપોર્ટ કરો. તમારે ખબર પડી ગઈ 1 2 3 અમને નહીં જશું એટલે હવે ડુંગળી રોકે હા એમ ખાડો કરીને की नई अपडेट का नाम है रील्स बेस्ट प्रैक्टिस. પાછું કર હેડે ગા એ જાણા હતેડિયા રમતા હતા બાપો આવતો હતો બાપો આવતો હતો એ જાણા ગુગરા વાગતા હતા હા આ બાજુ જ જવાનું. કરો એ જાણા હતેડિયા રમતા હતા બાપો આવતો હતો બાપો આવતો હતો એ જાણા હતેડિયા રમતા હતા એ જાણા એ રીતે ને શાંતિથી ગા શાંતિ. બાપુ આવતો હતો બાપુ આવતો હતો એ ડાન્સ બકે કર. હા ડાન્સ હા કરો